હાલો મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઉત્તરાયણ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે માટેની આપણે થોડીક વાત કરીશું. ઉત્તરાયણ દરમિયાન ઘણા બધા પક્ષીઓ ઇન્જર્ડ થતા હોય, ઘાયલ થતા હોય, ઘણા બધા પક્ષીઓનું પણ મૃત્યુ પણ થતું હોય. તો એ બાબતોને ધ્યાન રાખી આપણે થોડીક વાત કરીશું કે કેવા શું કરશું તો આપણે પક્ષીઓને બચાવી શકશું, પક્ષીઓ ઇન્જર્ડ ન થાય એના માટે શું કરવું તે માટે આપણે થોડીક વાત કરીશું. તો સૌ પ્રથમ કે આપણે જ્યારે પતંગ ચગાવીએ છીએ તો વહેલી સવારે આપણે પતંગ ચગાવતા હોઈએ. તો આપણે શું કરીશું કે વહેલી સવારે 6 થી 9 સુધી પતંગ નહીં ચડાવી. આ ટાઈમમાં બધા પક્ષીઓ પોતાના માળામાંથી બહાર આવે છે અને પોતાના ખોરાક માટે નીકળતા હોય છે. તો આ દરમિયાન પક્ષીઓ ઘાયલ થવાની શક્યતા બહુ જ વધી જતી હોય છે. તો આ સમયે આપણે 6 થી 9ના ગાળામાં પતંગ ન ચગાવીએ, જેનાથી પક્ષીઓ બચી શકે. અને ત્યાર પછી સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા. 5 વાગ્યા પછી બધા પક્ષીઓ પોતાના માળા તરફ પાછા પ્રયાણ કરતા હોય છે. આ સમયે પણ આપણે પતંગ ન ચગાવી જોઈએ. આટલું ધ્યાન રાખીને તો પણ ઘણા બધા પક્ષીઓનો બચી શકે છે. જે વિસ્તારમાં પક્ષીઓ કાયમિક માટે વસવાટ કરતા હોય જ્યાં તે વિસ્તારમાં જેના માળા હોય છે તેવા વિસ્તારમાં પણ પતંગ ચગાવવા નહીં. આ વિસ્તારમાં પતંગ ચડાવવાથી ઘણા બધા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આવા વિસ્તારમાં પણ પતંગ ચડાવવા નહીં. મિત્રો, ઘણી વખત આપણા ઘાયલ પક્ષી દેખાતા હોય છે તો આપણે શું કરીએ, જાતે પકડીએ અને ઘરગથ્થુ ઉપાય આપણે કરતા હોય, સારવાર કરતા હોય તે આપણે સારવાર ન કરવી જોઈએ. ઘણા શું કે હળદર લગાડે, પાણી પીવડાવે છે, પાણી ઉપર છાંટ કરશે. આવું કરવાથી ઘણીવાર પક્ષીઓનું મૃત્યુ પણ થઈ શકે છે. કોઈ પણ પક્ષી ઘાયલ દેખાય, દોરી વાગી ગયેલા પક્ષી હોય તો તેને ઘરગથ્થુ ઉપાય કરવા જોઈએ નહીં, જેનાથી પક્ષીનું મૃત્યુ ન થઈ શકે. જો આવા ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક વન વિભાગની હેલ્પલાઇન નંબર છે 1926 અને ત્યાર પછી બીજો એક પણ નંબર છે, ત્યાં છે 2000. આ બે હેલ્પલાઇન નંબર પર કોલ કરી પક્ષીના બચાવ માટે આપણે બચાવ કરતાને બોલાવી શકીએ છીએ. વન વિભાગ દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા આવા ઘાયલ પક્ષીઓ માટે યોગ્ય વ્યવસ્થા અને સારવાર કેન્દ્ર ઊભા કરેલા હોય છે. ત્યાં પક્ષીઓનો સારવાર થતી હોય છે. ઘાયલ પક્ષી ત્યાં લઈ જાય અને ત્યાં એની યોગ્ય સારવાર મળી રહે છે. એટલા માટે આપણે વન વિભાગનો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવો અને પક્ષીઓને ઇન્જર્ડ હોય તો ત્યાં પહોંચાડવા માટે મદદ બોલાવવી. જો કોઈને ઘાયલ પક્ષી દેખાય ત્યારે આપણે વન વિભાગને કોલ કરીએ છીએ. ત્યારે આપણે શું કરવું કે ઘાયલ પક્ષી દેખાય છે ત્યારે આપણે તેને યોગ્ય અંતર જાળવી રાખવું, આપણે એની નજીક ન જવું અને તે પક્ષીને આપણે જાતે પકડવાનો પ્રયત્ન ન કરવો. બચાવ કરતા આવે ત્યાં સુધી પક્ષી પર ખાસ નજર રાખવી. આપણે શેરીના કૂતરા, બિલાડી તેને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું પણ ખાસ ધ્યાન રાખવું. અને બચાવ કરતા આવે એને પકડીને લઈ જાય ત્યાં સુધી એનું યોગ્ય ધ્યાન રાખવું, જેનાથી પક્ષી બચી શકે. અને ઘાયલ પક્ષી હોય તેની સાથે આપણે ફોટા લેવા, વિડીયો ઉતારવા આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. આનાથી ઘણી વખત શું થાય, પક્ષી આપણાથી ડરી જશે અને પક્ષી ફડફડાટમાં ઘણી વખત મૃત્યુ પામે છે. એટલે કોઈ પણ વ્યક્તિને પક્ષી ઘાયલ દેખાય અથવા તો કોઈ વધારે પડતી ઇન્જરી હોય તો તેના નજીક જઈ સેલ્ફી લેવી, ફોટા લેવા, વિડીયો ઉતારવા આ બધું બંધ કરી દેવું જોઈએ. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો નંબર છે 1926 અને ત્યાંથી 2000 પર કોલ કરી અને પક્ષીને બચાવવા માટે મદદ બોલાવવી જોઈએ. ના કે આપણે એના પર ફોટા પાડવા, સેલ્ફી લેવી આ બધું ન કરવું જોઈએ. ઉત્તરાયણ દરમિયાન ઘણી બધી જગ્યાએ પતંગના દોરા પડ્યા હોય, ઝાડવે લટકતા દોરા હોય અથવા તો જ્યાં ત્યાં સ્લેબ શેરી ઉપર, અગાસી ઉપર બધે દોરા પડ્યા હોય તો શું કરવું, આ દોરા બધાનો એકઠા કરી એ દોરાનો નાશ કરવો જોઈએ. જેનાથી કરી જે જગ્યાએ પક્ષીઓ દાણા ખાવા માટે આવતા હોય, છણવા માટે આવતા હોય આવી જગ્યાએ દોરા પડ્યા છે તો શું થશે, એના પગમાં ભરાશે, એના પાંખોમાં ભરાશે, જેનાથી તે ઇન્જર્ડ થઈ શકે છે. તો તેના માટે આપણે શું કરીશું કે ઉત્તરાયણ દરમિયાન અથવા ઉત્તરાયણ પછીના દિવસે પણ આપણે જે જગ્યાએ દોરા પડ્યા હોય તે દોરા બધા એકઠા કરીશું અને તે દોરાનો નાશ કરીશું. તો મિત્રો, હવે રેસ્ક્યુ કરતા મિત્રો માટેની થોડીક સૂચના છે તે ધ્યાનમાં લઈશું આપણે કે આપણે જેટલા રેસ્ક્યુ કરવાવાળા મિત્રો છીએ એ તમામ મિત્રો આપણે કરુણા અભિયાનમાં પક્ષી બચાવવાના આશયથી જોડાયેલા છીએ. તો તે બાબતને આપણે હંમેશા યાદ રાખશું. કોઈ પણ પક્ષી ઇન્જર્ડ છે, ઘાયલ છે તેવો કોલ આવે છે ત્યારે કોલ રિસીવ કરીએ છીએ ત્યારે જેનો કોલ આવ્યો છે તેને થોડીક આપણે પણ માહિતી આપવાની છે. તેને કહેવાનું છે કે જે પક્ષી ઇન્જર્ડ છે તેના ઉપર તમે નજર રાખજો, કોઈ ઘરગથ્થુ ઉપાય ન કરતા અને થોડોક ડિસ્ટન્સ બનાવી રાખજો.
તમારા અને પક્ષી વસાળ જ્યાં સુધી અમે ન પહોંચે ત્યાં સુધી તમે પક્ષી ઉપર ખાસ ધ્યાન રાખજો. તે બાબત એને ધ્યાન દોરવું. તે બાબત ઉપર કોઈ રેસ્ક્યુઅર પક્ષી બચાવવા જાય છે ત્યારે પોતાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. પક્ષી બચાવવા માટે નીકળે છે ત્યારે ગળામાં મફલર બાંધો, જેનાથી કોઈ પણ દોરી કે આતે જ્યારે પતંગ ઉડતા હોય ત્યારે ગળામાં દોરી આવવાના ઘણા બધા કિસ્સાઓ આપણે સામે આવતા હોય છે. એટલા માટે આપણે ગળામાં મફલર બાંધશું, ચશ્મા રાખશું જેનાથી આંખે કે કોઈ પણ જગ્યાએ દોરી ના વાગે, અને માથા પર ટોપી પહેરશું જેનાથી આપણું શરીર ઢકાઈ રહે, અને ફરજિયાત બાઇક ગાર્ડ લગાડો જેનાથી દોરી વાગવાનો કિસ્સો સામે ન આવે. ત્યાર પછી આપણે બાઇકની ગતિ છે એ મર્યાદિત રાખશું. આપણે ઉતાવળ નથી કરવાની, આપણે પક્ષી બચાવવા જવાનું છે, પોતાની કાળજી રાખવાની છે. રેસ્ક્યુ કરવા જાય છે જે મિત્રો, તે રેસ્ક્યુ ક્યાંથી કરવાનું છે, કઈ રીતનું પક્ષી ઇન્જર્ડ છે તેની થોડીક કાચી નોંધ લઈ લો, અને પક્ષીને યોગ્ય રીતે પકડી અને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવું જોઈએ. રેસ્ક્યુ કરવા જાવ છો ત્યારે મિત્રો 2 વ્યક્તિને જવું, સાથે બાસ્કેટ લઈ જાઓ કે કોઈ પણ પક્ષી ઇન્જર્ડ હોય તેને બાસ્કેટમાં રાખવા માટે સાથે બાસ્કેટ રાખો. ત્યાર પછી એક સ્વચ્છ રૂમાલ રાખો. પક્ષીને ઢાંકવા માટે અથવા પકડવા માટે ખૂબ જ ઉપયોગી છે એ રૂમાલ, એટલે એક સ્વચ્છ રૂમાલ રાખો. અને પક્ષીના આંખ અને મોઢાને ઢાંકવા માટે એક મોજો રાખો. જે મોજા આપણે જે પગમાં પહેરીએ છીએ તે બજારમાંથી ખૂબ જ સસ્તી કિંમતમાં મળી રહેતા હોય છે, તેવા સાથે મોજા રાખવા જેનાથી પક્ષીનું મોઢું અને ચાંચ ઢકાઈ જાય. જો આંખ ઢકાઈ જશે તો પક્ષી ફફડાટ ઓછું કરશે, ડરશે ઓછું, એટલા માટે એના માટે મોજા સાથે રાખવા. રેસ્ક્યુઅરે પણ પક્ષી લોહી લોહાણ હોય, ઇન્જર્ડ હોય, દોરીમાં ઘૂસવાયેલા હોય એવા રેસ્ક્યુ મેં પોતાએ કર્યું છે, તેવા માટે કોઈ ફોટા કે સેલ્ફી લેવી નહીં. એનાથી જો પક્ષી ડરશે અને મૃત્યુ પણ થઈ શકે છે, એટલે કોઈ ફોટા સેલ્ફી સોશિયલ મીડિયા માટે લેવા નહીં, એ ખાસ નોંધ રાખવી. દરેક પક્ષી પાસે પોતાના સ્વ બચાવ માટે ચાંચ અને પંજા હોય છે, એ રેસ્ક્યુઅરને ખાસ ધ્યાનમાં રાખવું. ઘણી વખત શું થાય કે આપણે તેને રેસ્ક્યુ કરવા એટલે બચાવવા માટે જતા હોય, પણ પક્ષી આપણાથી ડરશે, એટલે શું કરશે કે આપણે જ્યારે પકડવા જતા હોય છે ત્યારે તે ચાંચ વડે અથવા પંજા વડે આપણે ગંભીર ઈજા પહોંચાડી શકે છે. તો તે બાબતનું ધ્યાન રાખવું. તો કોઈ પણ પક્ષી આપણે બચાવવા જાય છે ત્યારે આપણે ન વગાડી દે તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણે રેસ્ક્યુ કરવા જઈએ છીએ મિત્રો, આપણે સારવાર કરવા માટે નથી જતા, એટલા માટે આપણે ત્યાં રેસ્ક્યુ કરી અને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાનું છે. સ્થળ ઉપર જે જગ્યાએ આપણે રેસ્ક્યુ કરવા ગયા હોઈએ છીએ ને એ સ્થળ ઉપર આપણે પોતે પક્ષીને, કોઈ ઇન્જર્ડ પક્ષી હોય, ઘાયલ પક્ષી હોય, ગંભીર રીતે ઘાયલ થયેલ હોય, તેને આપણે ત્યાં સારવાર નથી કરવાની કે પબ્લિક એકઠું કરવું, પબ્લિકને જોઈને આપણે પક્ષીની સારવાર કરવા માંડીએ, આવું નથી કરવાનું. એના માટે ડૉક્ટરોની ખાસ ટીમ હોય છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટીમ હોય છે અને તેના સારવાર કેન્દ્ર ઊભા કરેલા હોય છે. તે જગ્યાએ આપણે તેને યોગ્ય રીતે પકડી બાસ્કેટમાં લઈ જઈ અને ડૉક્ટર સમક્ષ રજૂ કરવાનું છે. ત્યાંની ટ્રીટમેન્ટ ડૉક્ટર કરશે, આપણે ત્યાં પહોંચાડવાનું છે સહી સલામત. હવે મિત્રો આપણે બાળકોને વડીલો માટેની અમુક સૂચનાઓ છે તે આપણે થોડુંક ધ્યાન રાખશું. તે સૂચનાઓનું કે આપણે જ્યારે પતંગ ચગાવવા અગાશીમાંથી જતા હોઈએ ત્યારે બાળકો સાથે તેના વાલીઓ અથવા વડીલોને સાથે રહેવું. ઘણી વખત શું થાય છે કે બાળકો જ્યારે પતંગ ચગાવતા હોય ત્યારે તેનું ધ્યાન પતંગ ઉપર હોય છે. ઘણા કિસ્સા એવો પણ સામે આવતા હોય છે દર વર્ષે કે પતંગ ચગાવતા કોઈ છોકરા નીચે પડી ગયા હોય છે. તો તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે અગાશી ઉપરથી નીચે ન પડી જવા જોઈએ, તેવું વડીલોને અને તેના વાલીઓને ધ્યાન રાખવું. અગાશી ઉપર એકલા જવા દેવા જોઈએ નહીં. વધારે ધારવાળી દોરી અથવા કાસવાળી દોરીનો પણ ઉપયોગ ન કરવો, જેનાથી શું થાય આપણને વાગે, અને ધારવાળી દોરી અથવા કાસવાળી વધારે પડતી દોરીથી પક્ષી પણ ઘણા બધા ઘાયલ થતા હોય છે, ગંભીર રીતે ઘાયલ થાય છે આવા કાસવાળી દોરીથી, એટલે એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું. ઘણા બધા છોકરાઓ શું કરે કે પતંગ પકડવા જતા હોય છે, તો શું કરવું કે રસ્તા ઉપર જ્યારે પતંગ પકડવા જાવ છો ત્યારે એક્સિડન્ટ ન થાય તે માટેની ખાસ કાળજી લેવી. અને જ્યાં ત્યાં તાર ઉપર કે વીજ પ્રવાહ ચાલુ હોય, વીજળીના તાર હોય તેવી જગ્યાએ પતંગ લટકતા હોય તો તે લેવા માટે ન જવું, જેનાથી શું થાય કે શોર્ટ સર્કિટ થવાથી શોર્ટ લાગે છે અને ઘણી વખત ઈજા પહોંચાડે છે. દર વર્ષે આવા ઘણા બધા કેસો આવે છે કે જેના કે શોર્ટ સર્કિટ થવાથી કે પતંગ આંબાથી ઘણા બધા શોર્ટ લાગ્યો હોય, અગાશી ઉપરથી પડી ગયા હોય, ગંભીર રીતે દોરી વાગી હોય, અને બાઇક લઈને જતા હોય
ત્યારે ઘણાને ગળે દોરી વાગે છે, એવા પણ કેસ સામે આવતા હોય છે. આ ઘણી બધી બાબતોનું આપણે ધ્યાન રાખશું. તોક્કાલ, ગબ્બારા અને ચાઇનીઝ દોરી આ ઉપર સરકારે પ્રતિબંધ મૂકેલો છે. તો આ વસ્તુનો આપણે ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ પણ જગ્યાએ ચાઇનીઝ દોરી દેખાય અથવા તો ચોરી છૂપકે વેચાતી હોય તો તેના માટે આપણે પોલીસનો 6 નંબર ઉપર ડાયલ કરીને જાણ કરી શકીએ છીએ. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હેલ્પલાઇન નંબર છે 1926, તેના પર પણ કોલ કરી જાણ કરી શકીએ છીએ. આ દોરી પ્રતિબંધ છે, એટલા માટે આનો ઉપયોગ કરવો નહીં. આ દોરી ખૂબ જ કહેવાય કે ખતરાજનક છે. આ દોરી હાથમાં એટલી બધી બેસી જાય, જલ્દી તૂટતી પણ નથી, અને જ્યારે પક્ષીમાં ફસાય છે ત્યારે પણ જલ્દી નીકળતી નથી. ખૂબ જ મજબૂત દોરી હોય છે, એટલે આ દોરીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જ્યારે વડીલો ઉત્તરાયણ દરમિયાન બાળકને લઈને જતા હોય ત્યારે ઘણી વખત ગાડીની આગળના ભાગમાં બેસાડે છે. તો કોઈ પણ બાળકને ઉત્તરાયણ દરમિયાન કે ઉત્તરાયણ અમુક દિવસોમાં 2-3 દિવસ અગાઉ ને 2-3 દિવસ પછી કોઈ પણ બાળકને બાઇક કે ગાડીની આગળ બેસાડવું નહીં. અને બાઇક ગાર્ડ હંમેશા વાપરો, જેનાથી આપણું થોડુંક બચત થાય, આપણું રક્ષણ થાય દોરીથી. સામાન્ય દેખાતી દોરી ગંભીર ઈજા પહોંચાડી શકે છે. ઘણી વખત મૃત્યુ પણ થઈ શકે છે આ દોરી વાગવાથી. એટલા માટે ખૂબ કાળજી રાખો, સાવચેતી રાખો. ઉત્તરાયણ એક ખૂબ સારું પર્વ છે. બધાય પતંગ ચગાવતા હોય છે, પણ થોડીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. આ ઉત્તરાયણ પર્વ છે મિત્રો, તે માણવું જોઈએ, પરંતુ અમુક બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ, જેનાથી આપણે પણ બચી શકીએ છીએ અને પક્ષીઓ પણ બચી શકે. એટલા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ક્યારે પતંગ ચગાવવા, કઈ જગ્યાએ ઉડાડવા, અને જ્યાં પક્ષીઓનો વસાહત છે ત્યાં ના ઉડાડવા, આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખીને ઉત્તરાયણ પર્વને માણીશું. મિત્રો, આ ઉત્તરાયણ પર્વમાં આપણે આ મોજ શોખ તો માણતા હોઈએ છીએ, તો ઘણી વખત આપણા મોજ શોખના કારણે ઘણા બધા પક્ષીઓ આ તે ઇન્જર્ડ થતા હોય છે. તો તે બાબતનું ધ્યાન રાખશું. જેમ કે ચાઇનીઝ દોરી નહીં વાપરીએ, બધું કાસવાળી દોરી નહીં વાપરીએ. આપણે શું કરીએ કે આપણા મોજ શોખ ખાતર આપણે ઘણા બધા પક્ષીઓનો ભોગ પણ બની શકીએ છીએ. એટલા માટે આપણાથી કોઈ પક્ષી ઘાયલ ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખશું. અને કોઈ પણ ઘાયલ થયેલું પક્ષી હોય તો વન વિભાગને જાણ કરીશું 1926-83-2000 પર. તો મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીશું. આ વિડીયો વધુ શેર કરશો. તમારા એક શેરના લીધે ઘણા બધા પક્ષીઓના જીવ બચી શકે, એટલા માટે વધુ શેર કરજો. અમારા પક્ષીઓ બચાવવા માટેનો એક વિડીયો બનાવવાનો હતો. જય હિન્દ, જય ભારત.